ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકમાં તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી તોડી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક એચડીએફસી બેંકમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા। આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ ખેતરમાં જ મૂકીને પલાયન થઈ ગયા હતા। જો કે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી। તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે। જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।